હાલની વાત છે. મારા દીકરા દીપક શ્રીવાસ્તવના ઓફિસમાં ભાજપના અગ્રણીય મોહા હોદ્દેદાર ઓફિસમાં આવ્યા હતા, મારા દીકરાના ઓફિસમાં, અને મને બોલાવવામાં આવ્યો. બોલાવીને ચર્ચા કરી. ચર્ચાના દરમિયાનમાં એ જ કર્યું કે અમારે ઉપરની સીટ પર ભાજપના ઉમેદવારને ચૂંટાઈ લાવવો છે. હું ભાજપ તરફથી આવ્યો છું. તો મેં એક જ જવાબમાં કીધું કે ઉપરની સીટ ઉપર તો અમારો વિરોધ હતો, એ પૂરું કરી દીધું, એ નહીં આપી ટિકિટ. તો હવે અમારે ઉપર કોઈ વિરોધ નથી. ઉપર જે બી સંસદના ઉમેદવાર ઉભા છે એને અમે ચોક્કસપણે મદદ કરીશું, હું ખાતરી આપું છું. એટલે એમને એ કીધું કે હું આના માટે જ આવ્યો છું. બહુ આનંદ થયો, બહુ ખુશી થયું, અને ચા બનાવી